નમસ્કાર, વર્લ્ડ મીડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું સફી શેખ। જોઈએ આજના નવા સમાચારો। ભરૂચ તાલુકાના દેગામ, કેરવાડા, હિંગલોડ, મનુવરણ, કરમઠ સહિતના ગામોમાં ભારે વરસાદ બાદ ખેતરોમાં ગોઠણસમા પાણી ભરાઈ ગયા છે। ખેતરોમાં પાણી ભરાતા કપાસ, તુવેર અને મગ સહિતના ઊભા પાકને નુકસાનની ભીતિથી ખેડૂતો ચિંતિત બન્યા છે। ખેડૂતોનો આક્ષેપ છે કે બુલેટ ટ્રેનની દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે અને ફ્રેટ કોરિડોર જેવા મોટા પ્રોજેક્ટના કામને કારણે કુદરતી પાણીના નિકાલના માર્ગો અવરોધાયા છે, જેના કારણે વરસાદી પાણીનો નિકાલ ન થતાં ખેતરોમાંથી પાણી ભરાઈ રહ્યા છે। ખેડૂતોએ સરકાર અને તંત્ર પાસે તાત્કાલિક પાણીનો નિકાલ કરવા, અવરોધાયેલા પાણીના માર્ગો ખુલ્લા કરવા અને અસરગ્રસ્ત ખેતરોનો સર્વે પાક નુકસાનીનું યોગ્ય વળતર આપવા માંગ કરી છે।